ભરૂચથી મળી રહ્યા છે। ભરૂચના ઇસ્લામપુર ગામે દરિયા કિનારે તૂટી પ્રોટેક્શન વોલ તૂટતા દરિયાના પાણી ગામમાં ઘૂસી આવ્યા છે। નવીનગરી વિસ્તારમાં ફરી વળ્યા દરિયાના પાણી। ભરતી સમયે ગામમાં ઘૂસી આવ્યું દરિયાનું પાણી। આ મહત્વના સમાચાર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ વીટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ભરૂચથી આ સમાચાર, જ્યાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલ તૂટી જતા દરિયાનું પાણી ગામમાં ઘૂસ્યા છે અને ગામમાં ઘૂસ્યા દરિયાના પાણી, જેથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, અત્યારે તંત્ર દ્વારા ત્યાં ગ્રામ લોકોની સહાયતા કેવી રીતે થાય છે? અમને હાલમાં ત્યાં ગ્રામજનો અને લોકો સાથે વાતચીત થઈ છે, તો એ લોકોએ જણાવ્યું છે કે ઓએનજીસીના કર્મચારીઓ અને એ લોકો સાથે મળીને જે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે એ બનાવવા માટેની કામકાજ થોડાક સમયમાં ચાલુ કરવામાં આવશે અને અમને ગામને જે હાલાકી વેઠવવાનો વાળો આવી રહ્યો છે તે વહેલી તકે એનું નિરાકરણ આવે એના માટે તંત્ર અને પ્રશાસન પણ ત્યાં સજ્જ થઈ રહ્યું છે સમયમાં। જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવીનગરી વિસ્તારમાં આ પાણી ઘૂસી આવ્યા છે અને ગામમાં પાણી ઘૂસતા ગ્રામજનોને પણ હાલાકી થઈ રહી છે। પ્રોટેક્શન વોલ તૂટી જતા ગામમાં પાણી ઘૂસી આવ્યા છે। દરિયા કિનારે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી તે તૂટતા જ દરિયાના પાણી ગામમાં ઘૂસી આવ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ભર ઉનાળે પાણી આખું ગામ થઈ ગયું છે। ખેતરોમાં પાણી વળ્યા છે, જેથી લઈને ખેતી પાકને પણ નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે।